મમ્મીજી તમારી માટે રોટલીનો લોટ બાંધ્યો છે, શાક બનાવી નાખ્યું છે અને હવે હું નીકળું છું. આટલી બધી ઉતાવળ શું કામ કરો છો? મમ્મીજી ઓફિસનો ટાઈમ હોય. મને ખબર છે તમે જોબ કરો છો, પણ બધું કામ એક સાથે ન થાય. તો એક કામ આજે કરવાનું, એક કામ કાલે કરવાનું, એક કામ તો પરમ દિવસે કરવાનું એમ? અરે બાપા, હું તમને કહું છું શું ને તમે સમજો છો શું? એક કામ કરો ને, જેટલા બાકી હોય ને એટલા કામ હું કરી નાખીશ. એટલે ગામના પછી વાતો કરે કે જોયું મોટી નોકરી થઈ ગઈ છે ને સાસુ પાસે તો કામ કરાવે છે. અરે બાપા, કોઈ નહીં કહેશે તો જવાબ આપવા માટે હું બેઠી છું ને. અરે મમ્મીજી, સામે કોઈ કે? સામે થોડી કહેશે કોઈ. મમ્મીજી, તમારી ઉંમર કામ કરવાની નથી. જો તમે મને કામ કરવા દેતા નથી ને તમારી જોબ છોડતા નથી તો હું કરું છું. જ્યારથી મારો પગ તૂટ્યો ત્યારથી તમે એક જ કામ કરો છો, તમારે કઈ કામ નહીં કરવાનું, નહીં કરવાનું, નહીં કરવાનું. મમ્મીજી, તમારા પગ સાચા હોત તો હું આમ કેત ખરા? ન કેત ને? પણ હવે તો સારું થઈ ગયું છે, 2-3 મહિના થઈ ગયા. તમે કામવાળી રાખતા નથી, હું જ ના પાડું છું, બરાબર છે ને? કામવાળા ચોરી કરી જાય. એ શું ચોરી કરી જાય? પૈસા બધા બેંકમાં હોય, ઘરેણા લોકરમાં હોય, તો શું ચોરી કરે એ લોકો? ચા ખાંડની ચોરી કરે. હે મમ્મીજી, કામવાળા કઈ ચોરી થોડા કરે. ચોરી કરે ને એ લોકો જ કઈક જુદા જ હોય, ચોરની ટોળકી જુદી હોય મમ્મીજી. આ તો બધા કામવાળા કહેવાય, કામ કરે. તમે વિચારો મમ્મી, કામવાળી હોય તો તમારી સાથે વાતો કરે, તમને ચા બનાવી દે, તમને કંપની આપે, તમને એકલા એકલા ન લાગે, મારું કામ પણ હળવું થઈ જાય. હા બરાબર છે, વિચારીશું. એ તમે છે ને નિલેશને કહો કે કોઈ સારી છોકરી હોય ને તો ઘરમાં લાવે. એટલે કામવાળી. કામવાળો કેમ નહીં? વાળો મળે તો વધારે સારું. આપણે ત્યાં કામવાળો મળતો નથી, કામવાળી જ મળે છે ને. કાંઈ વાંધો નહીં, કામવાળી કામવાળો કામ કરે એ મહત્વનું છે. અને મમ્મીજી, બની શકે કોઈ કામવાળા ચોરી કરે પણ બધા સરખા ના હોય ને, કોઈ ઈમાનદારીથી પણ પોતાનું કામ કરી જાણે. ચાલો તો હું હવે નિલેશને કહી દઈશ કે કામવાળી ગોતે અને હું હવે નીકળું છું, બરાબર? બાય, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મમ્મીજી, બપોરે જમી લેજો ટાઈમે. એ હા. નિલેશ ગુડ ન્યૂઝ. અરે વાહ, સાચે જ? હા સાચે જ. ક્યારે? મતલબ ખબર કેવી રીતે પડી? દવાખાને જવું છે? મમ્મીજીએ કહ્યું. તને ખબર જ નહોતી? ખરેખર નહોતી. મમ્મીએ કહ્યું ને ત્યારે મને ખબર પડી. મારી તો કોઈ ખુશીનો પાર જ ન રહ્યો. થેન્ક યુ સો મચ. અરે મને નહીં, થેન્ક યુ મમ્મીજીને કહો. અરે તું જ્યાં ઘરમાં વારસ લાવવાની છે ને તો તને જ થેન્ક યુ કેવું પડે ને. શું કીધું? શું લાવવાની છું? વારસ, નાનું બાળક. નાનું બાળક શું ઘરનું કામ કરશે? એ શું કામ કરે? આઈ એમ નોટ પ્રેગ્નેન્ટ. તો પછી ગુડ ન્યૂઝ છે ના? તમે આવીને કહો છો કે નેહા ગુડ ન્યૂઝ. તો હું પૂછું છું કેટલા મહિનો ચાલે છે? અરે મારી પાસે તો ઘણા ગુડ ન્યૂઝ હોય. વકીલ છું એટલે ઘણા ગુડ ન્યૂઝ હોય મારી આગળ તો. કેસ જીતું એટલે ખુશી થાય, પછી કેસ હારવું તો ન થાય પછી. એટલે એ ગુડ ન્યૂઝ પેલા પત્નીને કહેવાનું મન થાય. અરે મારી તો ખુશીનો પાર જ નથી. બહુ સરસ ગુડ ન્યૂઝ છે. અરે પછી ખુશી બુશી વ્યક્ત કરજે. પેલા કે શેના ગુડ ન્યૂઝ છે? કામવાળી. કામવાળી? મમ્મી જે કહ્યું છે કે તમે કામવાળી ગોતીને લાવી શકો છો, એટલે મારે કામ નહીં કરવા પડે. સાંજે આવીને જે હું દોડાદોડ કરું છું ને એ મારે નહીં કરવા પડે. સારું કહેવાય, મમ્મી માની ગયા. લાગતું નતું કે મમ્મી માની જશે. સારું, ત્યારે ચાલો કામવાળી ગોતવા લાગીએ. એટલે એજન્સીમાં જવાનું, ફોર્મ ભરવાનું, કહેવાનું કે કામવાળીની જરૂર છે, એટલે એ લોકો મોકલી દે. કોનો ફોન આવે છે? કાંઈ નહીં, ક્લાયન્ટનો ફોન આવે છે. તો કાપો છો શું કામ? અત્યારે તું ઇમ્પોર્ટેન્ટ છે, ક્લાયન્ટ નહીં. અરે મારી સામે વાત કરી લો. ના, આ ક્લાયન્ટ થોડાક અલગ છે, પછી હું વાત કરી લઈશ. કાંઈ નહીં, તું ચા બનાવ. ચલ, વરસાદ બહુ આવે છે. હા ચાલો ફોનમાં વાત કરી લો. મારી વાત સાંભળ, તું પેલા રડવાનું બંધ કર, સમજવાની કોશિશ કર. અત્યારે પરિસ્થિતિ એવી છે, હું તને શું હેલ્પ કરી શકું બોલ. તું એક કામ કર, મારા ઘરે આવી જા. આમે મારા ઘરવાળીને કામવાળીની જરૂર છે. તું કામવાળી બનીને આવી જા, એટલે તું સેફ પણ રહીશ અને મારી સામે પણ રહીશ. સારું, તો મારા ઘરે તું પહોંચી જા, હું ઘરે જ છું. ઓકે, બાય. નિલેશનો ફોન આવ્યો હતો. એને કીધું કે તું મારા ઘરે વઈ આવે એમ.
હા તો જઈ આવ ને એના ઘરે. એવી રીતે નહીં, ત્યાં જ રહેવાનું. ત્યાં જ રહેવાનું? હા, બીજો કોઈ રસ્તો નથી. જો આપણે આમાંથી બહાર નીકળવું હોય ને તો ઈ કે ને એમ જ કરવું પડશે. સારું, ઈ કેમ કરો. હું એકવાર આ સમસ્યામાંથી બહાર નીકળી જાઉં ને પછી કંઈક જોઈએ. તમે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. અત્યારે તો આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ઈ કે દિવસ તો દિવસ ને રાત કે તો રાત. હા બરાબર છે. ખબર નહીં કયા પાપની સજા મળી રહી છે આપણને. મેં કોઈ પાપ કર્યું નથી, છતાં મારી ઉપર આવ્યું બધું. હું જાઉં છું એના ઘરે, અને તમે તમારું ધ્યાન રાખજો. સારું, પાછી આવીશ કે ત્યાં જ રહેવાનું? એવું કાંઈ કીધું નથી. એને કીધું મારા ઘરે આવી જા, બાકીની વાત એના ઘરે થશે બધી. ઠીક છે, જા. નિલેશ હજી કેમ ન આવ્યો? કે તો તને કામ વાળીને લઈને આવીશ. મમ્મીજી, પ્લેન થોડી છે એની પાસે, ફોર વ્હીલ છે અને વરસાદનો સમય છે, વાર લાગે. જો આવી ગયા લાગે છે. આવો બેસો. ના, ઊભી છું. શું છે તારું નામ? રાધા. મમ્મીજી રાધા છે. રાધા મારી વાઈફ છે, મારા મમ્મી છે. બરાબર થઈ ગયું ઇન્ટરવ્યુ. મમ્મી તું ચૂપ રે. કોણ કોણ વ્યક્તિ છો ઘરમાં? હું એક જ. મમ્મી, પપ્પા, ભાઈ, બેન, લગ્ન થઈ ગયા હોય તો વર. છે ઉંમરલાયક બા છે ને તારે? હા, એ લોકો ગામડે છે. એકલા જ રહો છો અહીંયા? અરે કેવા સવાલ કરો છો. એની ગામની 5 લેડીઝ અહીંયા રહે છે, 5 સાથે રહે છે. એ ભાઈ, તને ખબર ન પડે ને તો વચ્ચે નહીં બોલ. ખબર છે ને બાજુમાં ગંગામાની ત્યાં શું થઈ ગયું? શું થયું તું મમ્મી? કામવાળી લાવ્યા, 2 દિવસ રહી, બધું સફાસટ કરીને વહી ગઈ. આની પેલા ક્યાં કામ કરતી હતી? ક્યાં કામ કરતી હતી સર? એટલે તું કામવાળાનો બોસ થઈ ગયો છો? તને પૂછે? આની પેલા છે ને મારા મિત્રને ત્યાંય કામ કરતી હતી. 24 કલાક એને અહીંયા કામ મળતું હોય તો પછી આપણી સાથે જ રહી ને. 24 કલાક આપણી સાથે આ વ્યક્તિ રહેશે? હા, શું શું કામ આવડે છે? એને બધા કામ આવડે છે. રસ્તામાં મેં પૂછ્યું હતું ને, તું કહેતી હતી રસોઈથી માંડીને બધા કામ આવડે છે. કચરા પોતા વાસણ બધું આવડે છે ને? હા, આખું ઘર સાફ કરી નાખીશ. હે? અરે એટલે કચરા પોતા વાસણ ને બધું ક્લીન કરી નાખીશ એમ. રસોડું સામે છે. ચા બનાવતા આવડે છે ને? હા તો ચા કરી નાખો, જાઓ. ચા ખાંડ બધું મારી સાસુમાં માપ કરીને ભરે છે, એટલે વ્યવસ્થિત વાપરજો. હા તો જાઓ રસોડામાં. હા, બધું મળી જ જશે. 24 કલાકની કામવાળી તને કોણે કીધી હતી? ક્યાંથી લાવ્યો તું આને? મમ્મી 24 કલાક એટલા માટે રાખી કે તમને અડધી રાતે પણ ભૂખ લાગી હોય ને તો એ ઉઠીને તમને બનાવી દેશે, બસ. હા, નેહા ક્યાં ગઈ મમ્મી? કેમ, નેહાનું શું કામ છે? ઓફિસે ગઈ તો? હજી મને ચા નાસ્તો નથી મળ્યો. કેમ, તારી પેલી ઓલી છે ને 24 કલાક વાળી, હજી તને ચા નાસ્તો નથી આપ્યો? ના, હું હજી એને વોશિંગ મશીન શીખવાડતો હતો. એને કઈ સ્વિચ ની ખબર ન પડે ને એટલે. કેમ, બધું એને શીખવાડવાનું જ છે? એને કઈ આવડતું નથી? થોડું ઘણું શીખવાડવું પડે ને મમ્મી. તે હું અહીંયા પાઠશાળા ખોલી છે કામ શીખવાડવાની? બિલકુલ નહીં મમ્મી. એ છોકરીને થોડીક સેટ થતા વાર લાગે એટલે આપણે એને થોડુંક શીખવાડવું પડે. હા, જો સવારની ચા પણ હું મારી હાથે બનાવી લઉં છું, કાંઈ કરતી નથી. એ નાનકડી છોકરીને તમે આખા ઘરનું કામ સોંપી દીધું છે, તો વિચાર કરો તમે એને નેહા એક કામ નહોતા કરી શકતા ઘરનું, તો એ નાનકડી છોકરી આખા ઘરનું કામ કેમ કરી શકે? નાનકડી છોકરી છે ને એ મોટો જબર પગાર લે છે, એ નહીં ભૂલી જતો તું. હા બેટા, એક કામ કરીને આપણે એને દત્તક જ રાખી લઈએ તો. મમ્મી પ્લીઝ મને ચા નાસ્તો આપી દો ને, મારે અર્જન્ટ પહોંચવાનું છે. હા, દીકરો છે મારો તો કરવું જ પડશે ને મારે. જો ભાઈ, તમારે જે કઈ કરવું પડે ને એ જલ્દી કરો. હવે મારાથી સહન નથી થતું. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને તારા કારણે જ થઈ રહ્યું છે, સમજો તું? જુઓ ભાઈ, બધું તમે કીધું ને એમ કહ્યું. વકીલ છું, તારે વાત છુપાવવી પડે. એનો મતલબ એ નથી કે હું તારા હાથ નીચે દબાઈ ગયો છું. કેસની સુનવાઈ ના થાય ને ત્યાં સુધી તારે સંતાતું ફરવું પડશે. આવી રીતના તું મને ફોન કરીને બોલાવીશ કે મળવા બોલાવીશ તો એ તારા માટે સારું નથી. હું આવી રીતે હલવાઈ ગયેલો છું, એનું શું કરું? કોઈને બોલાવી નથી શકતો, કોઈને સાથે વાત કરી શકતો નથી, ક્યાંય બહાર જઈ શકતો નથી. મારું કામ છે ને એ પૂરું થઈ જવા દે. મારું કામ પૂરું થઈ જશે એટલે હું તને આઝાદ કરી દઈશ. ત્યાં સુધી આમનામ ચાલવા દે. રાધા તમારા ઘરે જ છે ને? હા, તો તને ખબર જ છે બધી. એ મારા ઘરે છે ને મારા ઘરે જ રહેશે. એ ચિંતા તારે કરવાની જરૂર નથી, હું કરી લઈશ એની ચિંતા. કોઈને મેં મારા ઘરે બોલાવ્યા તો મારી જવાબદારી બને છે, સમજો? એ તો આ કેસ પૂરો થાય ને પછી ખબર પડશે કે તમે કેવી જવાબદારી નિભાવી. બાકી તો તમે જે કીધું એ કરતા જ આવ્યા છીએ અમે.
આગળ પણ કરવું જ પડશે. હા, હું કહું ને એમ તારે કરવું જ પડશે. તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ક્યાંક તમે જ આ કેસને લંબાવતા તો નથી જતા ને? એ તારે જે સમજવું હોય ને એ સમજ. તું છે ને ઓલી બોટલમાં પુરાઈ ગયેલો છો. ઉપરથી હું હાથ લઈશ ને તો જ તું આઝાદ થઈશ. આ વકીલ અને પોલીસ સાથે નહીં દોસ્તી સારી નહીં દુશ્મની સારી, બંનેમાં ફસાવી દઈ. એક કામ કર, પૈસા ભેગા કર અને એટલા પૈસા લાવજે કે માથા ઉપર સુટકેસ ઉપાડીને આવવી પડે. બરાબર છે? તમારા વિડીયો જે વાયરલ થયા છે કે હું આવી રીતે સેવા કરું છું, આમ કરું છું, તેમ કરું છું, એ બધા વિડીયો પૈસા નીચે દબાઈ ગયા કે શું? તું જે જાણવા માંગે છે ને અત્યારે તું જાણી શકીશ નહીં. તારે ફક્ત એટલું જ કરવાનું છે કે તારે ચૂપચાપ બેસવું જોશે. તમે મારો કેસ લડો છો, મારે બધી વાતની મને ખબર હોવી જોઈએ. ખબર મને નથી હોતી, સામેવાળા પક્ષને ખબર હોય છે બધી. તું છે ને મારી ઉપરવટ નહીં જા, સમજો? હા, સમજાઈ ગયું. જાવ હવે. શું થયું મમ્મીજી? અરે વહુ, તમારા આંખની નીચે. શું મારા આંખની નીચે ડાર્ક સર્કલ છે? અરે એવું કાંઈ નથી બાપા. તમારા આંખ નીચે જે રમત રમાઈ રહી છે ને એના વિશે થોડુંક ધ્યાન આપો. મમ્મી ચોખ્ખી વાત કરશો? મને આ તમારી ગોળ ગોળ વાત નહીં સમજાય. 1 મહિનાથી કામવાળી 24 કલાક આપણા ઘરે રહી છે અને એ નિલેશને પટાવી રહી છે. નક્કી એના બે વચ્ચે કાંઈક છે. દાળ આખી કાળી છે. હો મમ્મી, અડદની દાળ કાળી જ હોય. આપણે બપોરે કરી હતી ને એ. અડદની દાળની વાત નથી કરતી હું, કહેવત કહું છું બાપા. તમને એવો કેમ શક પડ્યો કે કાંઈક છે આવું? જો સાંભળ, વોશિંગ મશીન ચલાવતા ન આવડે તને મન ન કે, એ નિલેશને કહે. શાક માર્કેટનું એડ્રેસ નિલેશને પૂછે. ઠેલા ન ઉચકાય તો નિલેશને કહે. તમે કારણ જાણ્યું? કારણ કે નિલેશ એના ઘરમાં લઈને આવ્યો છે એટલે એ બધું એને પૂછે છે. એને બધી ખબર છે નિલેશને કઈ વસ્તુ કયા કલરની ગમે છે. ચા નાસ્તો નથી બનાવતી પણ કલર બધા એને ખબર છે. આજકાલ જમાનો બદલાઈ ગયો છે બેટા. એ ભલે ને મારો દીકરો રહ્યો પણ છે તો પુરુષ જાત ને. પુરુષ જાત ઉપર વિશ્વાસ ન થાય. સાચી વાત છે તમારી. બીજું શું શું કરે છે કયો ને મને. હો, તમે 24 કલાક ઘરમાં નથી રહેતા, હું 24 કલાક ઘરમાં રહું છું. મને બધી ખબર છે. એ 24 કલાક નિલેશની આજુબાજુ જ ફરતી હોય છે. બસ મમ્મીજી, સમજાઈ ગયું, મને સમજાઈ ગયું બધું. મેં તો એને ગરીબી સમજીને દુખી સમજીને નોકરી આપી તો મારો જ પતિ હડપવા બેઠી છે. આ નિલેશે ઓછો નથી ને બિચારી ગરીબડી કરીને. એ તો છે જ બુદ્ધિ વગરનો. શું? સોરી, વગર ના. એમને ખબર પડે મારી માં છે, મારી પત્ની છે, આટલું સરસ ઘર છે, કુટુંબ, સમાજમાં આબરૂ છે. જુઓ, હું એની પર નજર રાખીશ. મને કઈ દાળમાં કાળું લાગ્યું ને એટલે હું એને ઘરની બહાર કાઢી મૂકીશ. કાઢી મૂકો, આ દાળમાં કાળું છે જ. એના નામે ઘર છે એટલે કેમ કાઢી મૂકું? નહીતર કાઢી જ મૂકત. હું તો કામવાળીને કાઢવાની વાત કરું. કામવાળીને કાઢશું તો કામ કોણ કરશે? તમારા દીકરાને જ કાઢી મૂકવો છે, ભલે ઓફિસમાં સુતા. એ તમારો વર છે, કામવાળી બીજી મળશે, વર બીજો નહીં મળે. એ તો ઠીક છે, તમે કહો છો તો હું વિચારીશ. શું છે? વાત કરવી છે. શું વાત છે? પેલો આવ્યો તો મારી પાસે. હા, એ જ કેવા આવી છું. હવે તમે કઈક કરો આમાંથી બહાર નીકળવા માટે. જુઓ, તમે સમજો, હવે મારાથી આ બધું નહીં થાય. મને ખરેખર તમારા ઘરમાં બીક લાગે છે. અરે ડરવાની જરૂર નથી, હું છું ને. હવે તો તને મેં મારા ઘરમાં જગ્યા આપી છે ને, તો તારે સારું વિચારવું જોઈએ. આ ઘરમાં હું આવી છું પણ બધાને ખોટું બોલીને. હકીકતથી કોઈને ખબર નથી. તમારા મમ્મી છે ને મને બહુ જ સવાલ પૂછે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો બધાને ખબર પડી જશે. બધાને ખબર પડે ને એ પેલા આપણે બધાને કહી દઈએ. કોઈને કઈ કહેવાની જરૂર નથી. આ એ સમય નથી કે બધા આપણી વાત સમજી શકે. અરે, આ લોકો શું વાત કરે છે? હું છુપાઈને સાંભળું. મને ખબર છે મારી મમ્મી અને મારી પત્ની તને ઘણા બધા સવાલો કરે છે. એ બધાને જવાબો દેવા માટે હું બેઠો છું. હું બધાને જવાબ આપી દઈશ. તું થોડી રાહ જો. મેં વિચાર્યું છે કે આપણે શું કરવું જોઈએ. રાહ જો પણ કેટલા દિવસ? તમારા ઘરમાં આવ્યા ને કેટલા દિવસ થયા? હું જાણી શકું છું અને સમજી પણ શકું છું તને કે તું કેટલી મુશ્કેલીમાં છો. તમે નથી સમજી શકતા. તમારા ઘરમાં આવી રીતે રહેવું ને એ પણ તમારા પત્નીની સામે, એ બહુ મુશ્કેલ છે. હા, મને બધી ખબર છે તું દુખી છે, પણ હું તને દુખી કરવા નથી માંગતો. હા, તને મેં પ્રોમિસ કર્યું હતું અને પ્રોમિસ પ્રમાણે મેં તારો સાથ છોડ્યો નથી. હું તારી સાથે જ છું અને હંમેશા તારી સાથે રહીશ. મને ખબર છે તમે સાથે છો અને સાથે રહેશો, એટલે તો હું કઈ બોલતી નથી. ખબર નહીં હવે શું થશે. જે થશે ને એ બધું સારું થશે. બધું ઠીક થઈ જશે. મમ્મીજી, ક્યાં છે તમારો દીકરો? એને બોલાવો. નિલેશ, નિલેશ,
નિલેશ, એ નીલિયા, પેલી કામવાળીને પણ બોલાવો. શું છે અને એનું શું કામ છે રાધાનું? મમ્મીજી, આ ચુડેલને અત્યારે ઘરની બહાર કાઢો અને રાધીના પણ ઠેલા ભરો. ચલો બહાર નીકળો બેવ. અરે કેમ આવું બોલે છે? શું થયું છે? તમારા કાળા કરતું તો અમે જોયા જ છે હો. બેનબા, શું થયું છે? બેન કેતી નહીં મને. મેડમ, કાંઈ અમારેથી ભૂલ થઈ ગઈ છે? ભૂલ તો અમારી થઈ ગઈ છે. તારી જેવીને અમે ઘરમાં રાખી, આશરો આપ્યો, સહારો આપ્યો, પ્રેમ આપ્યો. એક મિનિટ, શું વાક આવ્યો છે એનો? તું એને જેમ ફાવે એમ કેમ બોલે છે? બોલે જ ને. આખો દિવસ સર 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 કરીને તારી આગળ પાછળ ફેરા કરે છે. હાથમાં હાથ રાખવા જરૂરી છે? ખંભા પર હાથ રાખવા જરૂરી છે? શરમ જેવું છે કે નહીં તને? જરા પણ શરમ જેવું છે કે નહીં? મેં તો તને આવા સંસ્કાર નહોતા આપ્યા, મેં તને આવું નહોતું શીખવાડ્યું. તું બીજી પત્ની ઘરમાં લાવ્યો? અરે બસ કરો, એક પત્ની છે તો બીજી ક્યાંથી લાવવાનો? એટલે એક પત્ની બીજી ગર્લફ્રેન્ડ? વાહ! એ મારી ગર્લફ્રેન્ડ નથી અને પત્ની પણ નથી બાપા. એ અહીંયા કામવાળી છે. અરે ઘરમાં તો એવી રીતના રહી છે જાણે અમે બધા કામવાળા છીએ અને એ ઘરવાળી છે. અરે પણ હું કામવાળી નથી. જો એને જ કબૂલ્યું. અરે ક્લાયન્ટ છે મારી, ક્લાયન્ટ. તારી ક્લાયન્ટ આપણા ઘરમાં કચરા પોતા કરવા શું કામ આવે? કોને ફોન કરે છે? ગુંડા બોલાવે છે? ગુંડા? ના ભાઈ, હું નહીં માર ખાવું. અરે ગુંડા શું કામ બોલાવે છે? બેન, અમે ક્યાં તારી ઉપર અત્યાચાર કર્યો? ખરેખર તમારી પાસે વકીલ પણ ટૂંકો પડે. તમે સાંભળો તો નહીં કોઈની વાત. તારે કઈ કેવું છે ને? ચલ બોલવા માંડ. હમણાં તમને બધી ખબર પડી જશે. એને જેને ફોન કર્યો છે ને એ આવતો જ હશે. મમ્મી, તું મારા ઉપર શંકા કરે છે? કામ જ એવા કરે તો શંકા જ કરે ને. હમણાં છે ને તમને બધી જ ખબર પડી જશે. આને કોને બોલાવ્યા છે? ગુંડાઓને બોલાવ્યા છે કે આખી ગેંગને બોલાવ્યા છે? આ ભાઈ કોણ? શેના દાંત આવે છે તમને? અહીંયા આટલી મોટી મેટર થઈ ગઈ ને. તમે બોલો છો કે હું બોલી દઉં? આ પતિ છે મારો, કોઈ ગુંડો નથી. તું આને પહેલે દિવસે લાવ્યો ત્યારે તો કેતો હતો કે આનું કોઈ નથી, તો પતિ ક્યાંથી ફૂટી નીકળ્યો? જુઓ, મારો કેસ ચાલે છે અને મારો કેસ લડે છે આ વકીલ, તમારો દીકરો. એના કહેવા પ્રમાણે મારે જે કાંઈ કરવું પડે એ કરવું જ પડે ને. તો કર્યું. અરે તમારી બાઈને અમારા ઘરે કામવાળી બનાવીને મોકલવાની શું જરૂર હતી ભાઈ? મારે એવી જગ્યાએ રહેવાનું હતું જ્યાં મને કોઈ શોધી ન શકે. તો હું ક્યાંક વયો જાઉં તો પછી મારી બાઈ એકલી શું કરે? એટલે તમારા ઘરે લાવ્યા વકીલ સાહેબ, નોકર બનાવીને એના ઘરે રાખવાની વાત કરી. ખબર નથી ને એકચ્યુઅલી મેટર શું છે. કેને ભાઈ, જે હોય તે કેને બાપા. આ એક છે ને ખોટા માણસની ગવાહી દેવા તૈયાર થઈ ગયો છે. આનો કોઈ વાંક નથી, આ નિર્દોષ છે. એટલે જ્યારે પણ મને ખબર પડે કે આ નિર્દોષ છે એટલે હું એની વારે દોડી જાઉં. મને ખબર પડી કે એના જીવને જોખમ છે. એ લોકો એને મારવાના હતા, મારી નાખવાના હતા, એટલે એને છુપાવી દીધો. એની પત્નીએ મને ફોન કર્યો અને કીધું કે આ લોકો મને હેરાન કરે છે અને મારો પતિ ક્યાંક ગાયબ થઈ ગયો છે. એટલે મેં એને કીધું કે તું ચિંતા ન કર, અહીંયા અમારા ઘરે આવી જા. અને એનો કેસ મેં હાથમાં લીધો. હું નિર્દોષ સાબિત કરી દઈશ અને ગવાહી પણ અપાવી દઈશ. એટલે પછી મને ખબર પડી કે રાધાને પણ જીવનો જોખમ છે. તો એને હું આપણા ઘરે લઈ આવ્યો. અને કામવાળી તમારે જોવે એવી હતી નહીં. એને પણ કામ નહોતું આવડતું. હજી એના નવા લગ્ન થયા હતા એટલે શીખતી હતી કામ. હું એને કામ શીખવાડું તો પણ તમે મારી ઉપર શંકા કરતા હતા. એટલું હું કહેવા માંગુ છું કે આ લોકોનો કેસ હું લડી દઈશ, એને નિર્દોષ સાબિત કરી દઈશ, એટલે એ લોકો ચૂપચાપ ગયા જશે. એક મિનિટ ભાઈ, જુવાન છોકરી કોઈના ઘરમાં આવે તો લોકો ઊંધું જ વિચારે ને. મને પણ જરાય શોખ નહોતો, પણ મારા પતિ છે ને ગવાહી આપવાના છે ને એ એક મોટું માથું છે. અરે બેટા, મને ખબર નહોતી એટલે આ વાત બની. તમારો જ વાંક છે મમ્મીજી. હું તો કહેતી હતી સારી છે સારી છે, બધો ઓળો ભયો મારી માથે આવ્યો. ચાલ હવે તું ચા મૂક. અરે જ્યાં સુધી કેસ સોલ્વ ન થાય ને ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો. બસ આવો ઘરમાં બધા. ભગવાન આપેલું ઘણું છે, તમ તારે રહ્યો.